જમીન હોય ને તો તમારે ભૂલી જવાનું. 7 એકર મારી 10 એકર જમીન હોય તો 10 એકર નહીં, હવે જે મળે લઈ લે. ગુજરાતમાં ફરી એક વખત ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. સુરેન્દ્રનગરના 4 તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યાની અંદર એક મહારેલી કરી કલેક્ટર કચેરીનો ઘેરાવો કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ છેલ્લા કેટલાય વર્ષોથી એકના એક વાત અને એક જ માંગણી સાથે સતત લડાઈ લડતા રહ્યા છે. પરંતુ હરામ બરોબર જો રાજ્ય સરકારના કોઈ મંત્રીના કાન અથવા તો સુરેન્દ્રનગર જિલ્લાના જનપ્રતિનિધિઓએ તેમને સાંભળ્યા હોય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોએ પોતાની વાતો અલગ અલગ જિલ્લાઓને આધારે મૂકી રહ્યા છે. કોઈ જિલ્લાની અંદર જમીન માપણીનો પ્રશ્ન છે, તો કોઈ જિલ્લાની અંદર પાક વીમાનો પ્રશ્ન છે, તો કોઈ જિલ્લાની અંદર પાક નુકસાનીના વળતરનો પ્રશ્ન છે. સુરેન્દ્રનગર જિલ્લાના એ 4 થી 5 તાલુકા કે જેમાં તમામ પ્રશ્નો એક સાથે છે. વઢવાણ, લીંબડી, લખતર અને સાથે જ મૂળી તાલુકાના કેટલાક ખેડૂતોનો એક પ્રશ્ન એ વર્ષોથી ચર્ચિત રહ્યો છે કે નવી ગુજરાતની અંદર જમીન માપણીને લઈને વિવાદ છેડાયો છે અને ખાસ એ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તો એ નવી જમીન માપણીની નીતિને લઈને સગા બે ભાઈઓ આમને સામને પણ આવ્યા છે. જો કે આ તમામની વચ્ચે પાક નુકસાનનું વળતર પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ન મળતું હોવાની આક્ષેપો પણ અવારનવાર થઈ ચૂક્યા છે. પરંતુ તેમના વતી ન તો તેમના જનપ્રતિનિધિ કોઈ રજૂઆત કરી રહ્યા, ન તો તેમના વતી એ કોઈ અધિકારીઓ તેમનું સાંભળી રહ્યા. રોષે ભરાયેલા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ અંતે એક મહારેલી કરી અને જિલ્લાના એ અધિકારીઓ અને જિલ્લાના જનપ્રતિનિધિઓના કાન ખુલ્લા અને આંખ સમક્ષ એ દ્રશ્યો બતાવવા માટે એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીની અંદર કોંગ્રેસના મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકર્તાઓ, ખાસ એ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો તેમાં જોડાયા હતા. જેમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નવસાદ સોલંકી, ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહિત કોંગ્રેસના જિલ્લા મહિલા આગેવાન અને ગુજરાત પ્રદેશના મહિલા નેતાઓ સહિતના તમામે લોકો જોડાયા હતા. જો કે આ આંદોલનની અંદર, આ રેલીની અંદર પ્રગતિ આહિર પણ સાથે જોડાયા હતા. આ તમામ નેતાઓએ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરી જે આ મહારેલી કરી હતી ખેડૂતોના હિત અને ખેડૂતોના ન્યાય માટે, તેને લઈને શું કહ્યું એ સાંભળો. ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે અતિવૃષ્ટિ થયેલી એની અંદર સહાય ચૂકવવામાં ક્યાંક ને ક્યાંક ભેદભાવ ભરી નીતિ રાજ્ય સરકારે અપનાવી છે. સર્વે ઈચ્છા પ્રમાણે થયા છે. DILRની કચેરી દ્વારા પણ વ્યાપકપણે ગેરરીતિઓ થઈ રહી છે. એના કારણે નાના ખેડૂતો અતિશય પરેશાન છે. એના કારણે આજે ખેડૂતોએ પોતાની રજૂઆતો યોગ્ય કક્ષાએ પહોંચે એટલા માટે એક સાથે મળી અને અનેક પ્રશ્નોની રજૂઆતો કલેક્ટરશ્રીને કરી છે. સોલાર પ્લાનનો પ્રશ્ન છે, શું કહેશો? પ્રશ્ન માટેની રજૂઆત એવી છે કે હજુ 2-4 દિવસ પહેલા જ ચોટીલાની અંદર હાઈવે ઉપર નાની હાટડીઓ કરી અને રોજગારી કરતા નાના વેપારીઓને લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવાની કે ડેમોલેશન કરવાની એક બાજુ રાજ્ય સરકાર ધમકીઓ આપે છે અને બીજી બાજુ ત્યાંથી 10 જ કિલોમીટર દૂર એક સોલાર કંપની દ્વારા હજારો એકર જમીન ગેરકાયદેસર રીતે કબજો કરી અને એના ઉપર છેલ્લા 2-3 વર્ષથી વીજ ઉત્પાદન કરી રહી છે. તો એક બાજુ તમે ખેડૂતોને કૂવા માટે 2 ગુઠા જમીન નથી આપી શકતા, નાના મોટા રોજગાર માટે 8-10 વાર જમીન ખેડૂતો કે બીજા કોઈ ઉદ્યોગ માગે છે તો એને તમે નથી આપી રહ્યા અને પાછલા બારણેથી આવી કંપનીઓને લોકસભાની ચાલુ ચૂંટણી દરમિયાન તમે દરખાસ્ત કરો છો. આજની તારીખે પણ એ દરખાસ્ત મંજૂર નથી, ટેકનિકલ રીતે મંજૂર થઈ શકે એવું પણ નથી. આમ છતાં આવી દરખાસ્તો મૂવ થાય છે. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ભૂતકાળમાં પણ આવા જમીન પ્રકરણો માટે કુખ્યાત છે. જમીન કૌભાંડો ભૂતકાળમાં પણ થયેલા છે. અહીંયાના કેટલાક અધિકારીઓ જેલમાં પણ ગયેલા છે. એવું જ કૌભાંડ ફરી વખત આકાર લઈ રહ્યું હોય
એ પ્રકારની માહિતી અમને મળી રહી છે, રજૂઆતો મળી રહી છે. આપના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગુ છું કે તમારામાં સહેજ પણ શરમ બચી હોય તો આ કૌભાંડની તપાસ કરાવો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. વહેલી તકે એને ડિમોલિશન કેટલા કરાવો. કરોડનો આ આખો પ્રોજેક્ટ છે? પરફેક્ટ માહિતી નથી, પણ મારા અંદાજ મુજબ 200-300 કરોડની આસપાસનો એ પ્રોજેક્ટ હોવાની સંભાવના છે. જ્યારથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી ગુજરાતની જનતા સાથે, ખેડૂતો સાથે, સામાન્ય લોકો સામે એ હંમેશા વિશ્વાસઘાત કર્યો છે. ગરીબોની અને ખેડૂતોની પીઠમાં છરો ભોંક્યો છે. આજે જ્યારે ખેડૂતના પાકની ઉપર, ઊભા પાક ઉપર જ્યારે કુદરતનો પ્રકોપ થાય અને અતિવૃષ્ટિ થાય, એનો સંપૂર્ણ પાક નિષ્ફળ થાય, ત્યારે સરકાર માયબાપ હોય છે. ખેડૂતો અને ગરીબો સરકાર સામે જોતા હોય છે કે ક્યાંક અમને સરકાર અમારી મદદ આવશે. ત્યારે સરકાર એમની બધી આશાઓ પર પાણી ફેરવી પડે છે. ગત ચોમાસાની અંદર ભયંકર અતિવૃષ્ટિમાં ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ ગયો હતો. ત્યારે પણ કોંગ્રેસ પક્ષે રેલી કાઢી અને અહીંયા આવ્યા હતા, કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે સરકારે જાહેરાત કરી હતી કે અમે વળતર ચૂકવીશું, પરંતુ આજે 6-8 મહિના થઈ ગયા, હજી સુધી કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી. 80% ખેડૂતોને વળતર ચૂકવવાનું બાકી છે. ત્યારે હજારોની સંખ્યામાં આજે અહીં કલેક્ટર કચેરી આવી અને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. જમીનમાં આપણી કચેરીની અંદર અંધાધૂંધી ચાલે છે. વર્ષોથી લોકો ત્યાં ધક્કા ખાઈ રહ્યા છે. આજે બાપ દાદાઓ વખતની જમીન હતી, જે જગ્યા હતી, એ જમીનની સ્થળ સ્થિતિ આ લોકોએ બદલી કાઢી છે. અને ક્યાંક લાગવગિયા અને વગદાર માણસો નાણાકીય વ્યવહાર કરીને પોતપોતાની જમીનો સેટ કરી રહ્યા છે. મોકાની જગ્યાએ પોતાની જમીન ફેરવી નાખી છે. અને જે બિચારો બાપડો, ગરીબ, અભણો ખેડૂત છેલ્લે જ્યારે પોતાની જમીન માપણી કરવા જાય ત્યારે તેને માપણી કચેરીમાંથી કહેવામાં આવે છે કે ભાઈ હવે તો તમારી જમીન અદ્રશ્ય થઈ ગઈ છે. જે તમારી 10 એકર જમીન હતી એમાંથી માત્ર 3 એકર જમીન જ ત્યાં બચી છે. લેવી હોય તો આ 3 એકર જમીન લો. આ પ્રકારની પરિસ્થિતિ છે. આને કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં. આજે અમે અમારો એક કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. અમે DLR કચેરીને તાળાબંધી પણ કરવાના હતા, આકસ્મિક રીતે, સરપ્રાઈઝ રીતે, પરંતુ અમે એમની વિનંતીને માન આપીને અમે તાળાબંધી કાર્યક્રમ નથી કર્યો. પણ જો ટૂંક સમયમાં આનું નિરાકરણ નહીં આવે તો ચોક્કસથી તાળાબંધી પણ કરીશું અને એથી પણ ઉગ્ર કાર્યક્રમો આપીશું. ગુજરાતમાં ખેડૂતની પરિસ્થિતિ આજે પણ ખરાબ છે, આપણે ચોક્કસથી સ્વીકારવું જોઈએ. કેમ કે ખેડૂતને દિવસ રાત ખેતરમાં મહેનત કરે છે, ત્યારે એને એવું હોય છે કે એનો પાક જ્યારે પાકીને આવશે ત્યારે એમને ભાવ મળી જશે. તે ખેડૂતને ભાવ તો નથી મળતો, પણ જે ખેડૂતની આવક 2022માં બમણી કરવાની વાત કરી હતી, એ સરકારમાં આજે ખેડૂત છે એમની પોતાની જમીન ગુમાવી રહ્યો છે. જે ખોટી માપણી કરવામાં આવી છે, રદ કરવાની માંગ સાથે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં નૌશાદભાઈની અધ્યક્ષતામાં એક ખેડૂતની રેલીનું આયોજન કરવામાં આવ્યું. 1 વર્ષ પહેલા અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતરોમાં પાક નિષ્ફળ ગયો હતો. સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે એમનો સર્વે કરી અને એમને સહાય દેવામાં આવશે 22,000 થી 44,000. 4-5 ખેડૂતો જે એમના મળતિયા ખેડૂતો હોય એમને સહાય મળે, પણ જે કોંગ્રેસ તરફી વોટિંગ કરતા હોય કે કોંગ્રેસી ખેડૂતો હોય તો ત્યાં સુધી એ વળતર નથી મળતું. આ કિન્નાખોરી રાખતી ભારતીય જનતા પાર્ટી છે, ખેડૂત વિરોધી સરકાર છે. ભારતીય જનતા પાર્ટીના રાજમાં એમના મળતિયાઓ કોઈ પણ દબાણ કરી લે તો સરકાર છે એમના માટે એકદમ સોફ્ટ કોર્નર વાપરે છે. જ્યારે ખેડૂતો ઉપર એ કિન્નાખોરી રાખી રહી છે, ત્યારે મારે કહેવું છે કે આ ખેડૂત વિરોધી સરકારની સામે કોંગ્રેસ છે મજબૂતીથી લડશે, એમનો અવાજ ઉઠાવશે અને એમનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડ્યા પછી પણ કહેવાય છે ને કે મૃદુ મુખ્યમંત્રી છે. હું એવું કહું છું કે આ ગુજરાતને મૃદુ મુખ્યમંત્રીની જરૂર નથી, આ ગુજરાતને એવા મુખ્યમંત્રીની જરૂર છે જે જનતાનો અવાજ ઉઠાવે, જનતાના પ્રશ્નોને સાંભળે ને એમનું નિરાકરણ લઈ આવે. આ 2 એન્જિનથી ચાલતી સરકાર છે એ મને એવું લાગે છે કે ડબલ એન્જિન બંને ખોટવાઈ ગયા છે. એટલે હવે ખેડૂતો અને સામાન્ય જનતાઓ ઉપર એમનો ભાર આપે છે, ત્યારે કોંગ્રેસ ઉગ્ર આંદોલનથી એમનો અવાજને મજબૂતીથી રાખશે. તો કોંગ્રેસના 3 વરિષ્ઠ નેતા આગેવાનોએ ગુજરાત સરકારને ઘેરી હતી. મૃદુ અને મક્કમ સરકારને હવે મૃદુ થવા માટે, ખેડૂતો માટે વિચારવા માટે આ તમામ આગેવાનોએ સરકારને વિનંતી કરી હતી. આગેવાનોએ વિનંતી કરતા એમ પણ કહ્યું હતું કે ખેડૂતોના કેટલાક પ્રાણ પ્રશ્નો છે જે આ સરકાર આજે દિન સુધી સોલ્વ નથી કરી શકી અને એ ગુજરાત સરકારે પણ વિચારવું પડશે કે ખેડૂતોનો પાક વીમાનો પ્રશ્ન એ વારંવાર ગુજરાત સરકારના એ કેબિનેટ મંત્રી હોય અથવા ગુજરાત સરકારના અન્ય કોઈ મંત્રી એ પ્રવક્તા મંત્રી હોય તમામ વખતે એક પત્રકાર પરિષદ કરીને એમ કહે છે કે અમે ગુજરાતના ખેડૂતો માટે આટલું
કર્યું છે, ગુજરાતના ખેડૂતો માટે અમે આટલા કરોડની સહાય કરી છે, અને હરામ બરોબર જો ગુજરાતના કોઈ ખેડૂતોને સહાય મળી હોય તો ગુજરાતના કોઈ મંત્રી કે ગુજરાતના કોઈ અધિકારીઓ ખેડૂતોનું સાંભળવા માટે જ તૈયાર નથી. જ્યારે કોઈ અધિકારી, જ્યારે કોઈ મંત્રી એ ગુજરાતના ખેડૂતોને મળવા જાય છે ત્યારે એ ગણ્યા ગાંઠ્યા 4-5 ખેડૂતોને ત્યાં બોલાવે છે અને એમને કહે છે કે હા અમને સહાય મળી છે. પણ તમે એ ખેડૂતો પાસે ક્યારે પહોંચો કે જેમને ગુજરાતના ખૂણે ખૂણે રહ્યા છે અને જ્યાં કોઈ દી ગુજરાતના સરકારની 1 રૂપિયાની સહાય પણ નથી પહોંચી. સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત તો ત્યાં સુધી તડપી રહ્યો છે કે વર્ષોના વર્ષો વીત્યા પરંતુ હરામ બરોબર જો તેમને પાક નુકસાનીની સહાય મળી હોય અથવા પાક વીમાનું વળતર મળ્યું હોય. અને હજુ તો એ સેઢાની માટે બે ભાઈ આમને સામને આવ્યા છે. એ વાત તો સુરેન્દ્રનગરમાં ઊભી ને ઊભી જ છે. ચોમાસામાં વરસાદ થયો તો બહુ ખબર છે ને, અને અમે તો કીધું હતું પણ સરકારે જાહેર કર્યું કે સુરેન્દ્રનગર જિલ્લો તમારું શું માનવું છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની આ વ્યથાને લઈ? અને આ જ વ્યથાને આધારે તેમને એક મહારેલી કરી, અને જો આ મહારેલી બાદ પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિ, ગુજરાત સરકારના મંત્રીઓ અને કલેક્ટર સહિતના અધિકારીઓ નહીં જાગે તો મહા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.